नमो सिद्धाणम नमो आर्याणम नमो वज्रायाणम नमो लोहे सब सावणम। मैं ध्रुव मुझे प्रणति नम कर बने पूज्य परमात्मा। उसने सारे जग को बताया परम पूज्य ध्रुव आत्मा। પૂજ્ય ગુરુદેવશ્રીએ અત્યારે પૂજ્ય બહેનશ્રીના વચનામૃતના બોલ ઉપર જે સ્વાધ્યાય ચાલ્યો છે 133 और 134 એના સંબંધમાં થોડી ચર્ચા આપણે પહેલાં કરી લઈએ. फिर નાટક સમયસારમાં 7 વ્યસનનું સ્વરૂપ જે આવ્યું છે એની ચર્ચા આપણે કરશું. और એના આધારે 7 તત્વોનું સ્વરૂપની પણ ચર્ચા કરવાની છે. એનો 5 નંબર બતાવી દઉં. 7 વ્યસનનું સ્વરૂપ ક્યાં આવે છે. निर्जरा अधिकार में जो निकालो मिली जाए तो હું પણ निकाली લઉં છું. આ છે 5 નંબર 3, 4, 6 346 કાઢી લો. 347 3, 4, 7 46 में નામ છે. 47 નો દુહા છે અહીંયા લખેલો છે તો ખ્યાલ તો આવશે. જો જરા ગુરુદેવે શું કીધું છે એની ચર્ચા કરીએ થોડી. બે જાતની લીનતાની વાત ગુરુદેવે આજે કરી છે. એક તો સમ્ય દ્રષ્ટિ હોય સાધારણ, એનો ઉપયોગ અંદર જાય બહાર ઘડીએ બહાર આવે છે. એક વિશિષ્ટ જાતના આરાધક એવા હોય છે કે અંદર ઉપયોગ ગયો તો ગયો જ, બહાર આવ્યો જ નથી. કેમ? સાંભળો જરા. અંદર में જે ચેતન એટલો ઉત્કૃષ્ટ એટલો મહાન છે કે ગુરુદેવ એનો દાખલો આપે છે સરસ. આપણે તો શું છે, આપણે માથે ગુરુદેવ છીએ, જે કાંઈ મળ્યું આપણને ગુરુદેવથી મળ્યો છે, એને જ બધું આપ્યો છે. બધું પ્રતાપ જે કહો ગુરુદેવનો છે. પૂજ માતાજી કહે છે ને આપણને આત્મા બોલવાનો ગુરુદેવે શીખાયો. તો આ બધું મારું કાંઈ નથી સમજવાનું, બધું ગુરુદેવનું જ છે. માખી હોય ને, માખી સાકર મેં ચોંટે ખાવા અને ગળું લાગે એને, તો એને ભગાવવા જાઓ તો મને ઉડતી જ નથી, એટલી મીઠાશ પસંદ છે. એવી રીતે જ્ઞાની ધર્માત્માઓને પોતાના મેં જ્ઞાયકમાં જે ઉપયોગ જાય છે ને ત્યાંથી બહાર આવતા જ નથી. ઘણા એવા જ્ઞાની હોય છે. એક દાખલો આપું. ગુરુદેવનો દાખલો છે, ગુરુદેવે આપ્યો છે. માની લો, સપોઝ કરો કે કોઈ ભાઈની આયુ ફક્ત વર્તમાન આયુ અંતર્મુહૂર્ત, એને પછી એને દેહ છોડવાની છે. और એની 30 पर्यायनी आयु પણ अंतर्मुहूर्त, माने अब एना 30 आ अंतर मुहूर्त में कल्याण करी ले तो करी ले, नहीं करे तो निगोद में जैसे 30 पर्यायનો છેલ્લો ટાઈમ છે એનો, और मनुष्य गतिનો છેલ્લો ટાઈમ વર્તે છે, और कुल अंतर मुहूर्त છે, और मिथ्या दृष्टि છે. समझो जरा, गुरुदेवનો દાખલો છે. और તે વ્યક્તિ સમોસણ में ગયો. સમોસણ में ભગવાનની વાણી સાંભળી, વાણી में એકાએક આવી ગયો કે આજે માણસ બેસ્યો છે ને એની અંતર્મુહૂર્ત આયુ શેષ રહી ગઈ. अब एकाएक चेते છે મારી આ આયો કે 30 पर्यायની આયુ અંતર્મુહૂર્ત શેષ રહી ગઈ છે. એને એકાએક ઉત્સાહ જાગે છે, પુરુષાર્થ જાગે છે. એક 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 જ આ અંતર્મુહૂર્ત में सम्य दर्शन करे, એ જ અંતર્મુહૂર્ત में मुनि दीक्षा ले, એ જ અંતર્મુહૂર્ત में શ્રેણી ચડે, એ જ અંતર્મુહૂર્ત में કેવલ જ્ઞાન કરે, એ જ અંતર્મુહૂર્ત में સિદ્ધ સલાહ में જાય છે. રમેશભાઈ કેટલું પણ સમજી લો. આપણે આજે કહીએ 48 મિનિટ 45 મિનિટ, થોડા જ્યાદા, કોઈ 48 કહે છે, આપણે 48 સમજી લો કે એવા પણ પુરુષાર્થ થઈ શકે છે શ્રેયસભાઈ કે 48 મિનિટની અંદરમાં સમ્ય દર્શન કરવાનું, દીક્ષા લેવાની, શ્રેણી ચડવાનું,
કેવલ જ્ઞાન કરવાનું, શુદ્ધ દશાએ પહોંચી જવાનું. શું આત્માની અચિંત મહિમા, કેટલી તાકાત હશે જેને પર્યાયમાં અંતર્મુખમાં બધું પલટું કરીને સિદ્ધ દશા પમાઈ દીધી. આ તાકાત કોની? અને જ ગાયક ભગવાન આત્માની. આપણી બે દિવસથી ચર્ચા ચાલે છે ને, કેટલું મહત્વપૂર્ણ ગાયક તત્વ છે. ભગવાનની વાણીમાં જેનો બધું વર્ણન નહીં આવી શકે એવો હું ગાયક. એવી વાત ગુરુદેવ અહીંયા કહે છે કે અમુક જીવો એવો હોય અંદર જાય બહાર આવી જાય, અંદર જાય બહાર આવે. કોઈ સ્પેશિયલ એવા જીવ હોય છે અંદર જાય તો બહાર આવતા જ નથી. એક વાત बताऊं, હા બચા ભોગીની દાખલા દઈને પછી આપણે પે આવીએ કે કોઈ સારી પિક્ચર કે સારું નાટક કે સારું ગમે તે ડાન્સ વગેરે કંઈ ચાલતું હોય તો લોક એને જોવામાં કેટલા તલ્લીન થઈ જાય છે. આ તો કાંઈ નથી. ગુરુદેવ કહે અનંત ગુણોનો નાટક, અનંત ગુણોનો નૃત્ય, અનંત ગુણોનો વૈભવ અહીંયા પથરાયેલો છે. આ જોવા જાય છે ને તેને બહાર આવવાનું ગમતું જ નથી. કેમ કે શું છે, આપણી મહાનતા, આપણી ચમત્કારતા, આપણી ઉત્કૃષ્ટતા આપણને લાગતી નથી કે અંદર એવું વૈભવ હશે. નાથ ગુરુદેવ એક દાખલા આપે છે. મને શું ખબર, ગુરુદેવને બધી યાદ આવી જાય છે કે એક રાજાનો યા કોઈ શેઠનો છોકરો હતો, બેસ્યાને કડે ચડી ગયો. ઘર में खानदानी सुंदर બહુ अच्छी દીકરી, પણ ઓલા બેસ્યાને શું ભરી દીધું ખબર છે કે તું તારી મોડી બાયડીનો મોડા જોશે તો તું તારી બંને આંખો ફૂટી જશે. કેમ કે એને ખબર હતી કે મારા કરતા તે સુંદર છે, એક વાર બાયડી જોઈ લેશે તો મારે પાસ આવવાનું બંધ થઈ જશે. તો એને એમ ભરી દીધું કે તું કઈ કે પપ્પા લગ્નની કહે છે તો તું લગ્ન તો કરજે, લેકિન એક શરત રાખજે, હું લગ્ન કરશું પણ આંખ પર પાટા બાંધીને. એને શું છે, ચલો ભાઈ છોકરો છે, એક જ છોકરો છે, લાડકો છે, તો એને ચાલ તું, કેમ કે બેસ્યાને ભર્યો હતો કે તું ગમે ત્યારે તારી બાયડીનો મોડા જોશે તારી બંને આંખો ફૂટી જશે. તેને પોતાની આંખ તો જોતી હતી એટલા માટે તો ઓલા કન્યા પક્ષવાળા તૈયાર થઈ ગયા, ભાઈ લગ્ન તો કર, ભલે પાટા બાંધીને કર. તો પાટા બાંધીને લગ્ન થઈ ગઈ. પછી ઘરે જાય, કદી જોઈ નહીં, એને પાસ રહે નહીં, રાત્રે દિવસમાં ક્યાંય નહીં. જ્યારે ઘરમાં બીજા રૂમમાં સોઈને ઉઠે તો પેલા પાટી બાંધી લે કે મને જોવામાં નહીં આવી જાય. પછી જાય તો આરામથી ધંધા પાણી કરીને ત્યાં બેસી જાય છે. રોજ પૂછે છે કે કેમ આજે જોઈ? અરે નહીં જોઈ. આજે જોઈ? નહીં જોઈ. એક વાર પત્ની એમ થયું કે આ શું કરે છે, સમજ નથી પડતી. તો હાથ બોલાયો, પ્રેમથી બોલાયો કે એ વાત બતાવો, તમે મને જોતા કેમ નથી? કઈ નહીં, તમે શું મતલબ, તમે તમારું કામ કરો, કંઈ બતાવો તો હું ગડબડી છે. કઈ કે કોઈને મને કીધું છે કે તમે જોશો તો મારી બંને આંખે ફૂટી જશે. એવી વાત છે. કાંઈ વાંધો નથી, તો એક કામ કરો કે તમે એક આંખ ખોલો. સાંભળજો, તત્વ પે ઘટાડું છું, ચિંતા નહીં કરતા. એક આંખ ખોલો, કદાચ ફૂટે, એક જ તો ફૂટે, એક તો સાવધ રહે, એક થી તો તમે જોઈ શકો છો. કામ તો ચાલી શકે, ભલે ચશ્મા પહેરી લેજો, નકલી લગાવી લેજો, ગમે તે કરજો, લેકિન આજ હું તમે જોયા વગર નહીં જવા દેશું, ગમે તે કરો. અને ઘણો વિચાર કર્યો, હા યાર આ વાત તો સાચી છે. બંનેથી જવું તો મન નહીં ફૂટે, એકથી જવું તો એક જ ફૂટે, એક તો રહેશે ને. તો કઈ ચલો અચ્છા તમે છેટા બેસી જાઓ નિરાતે, પછી હું નિરાતે એક આંખ ખોલું છું. તો એમ પાટો બાંધેલો હતો ને, એમ ધીરે 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 કરીને એને એક આંખ ખોલી. પહેલા તો બંધ રાખી, પછી ધીરેથી ખોલી. હવે આ તો બંધ જ છે. એટલા સુંદર, ઓલી તો કાંઈ નથી લાગતી એના સામે, ઓલી તો કાંઈ નથી એના સામે. આ તો સાક્ષાત દેવી જેમ સ્વર્ગથી અત્યારે ઉતરી હોય એવી સુંદર છે. હું ક્યાં હતો? આપણે એક કામ કરો, કરો કરો, શું આ બંધ કરી લો. પહેલા આ ખોલી હતી ને, अब આ બંધ કરો, अब આ ખોલો. સાંભળજો જરા, સિદ્ધાંત આવશે. એને આ ખોલી, અને આ બંને બંધ કરો, આ બંને ખોલો. આ તો કેવા ખોટા બોલતા હતા કે આંખ ફૂટી જશે. મારી તો કાંઈ નહીં ફૂટી, આંખ તો એમને એમ છે. તું એટલી સુંદર છે, બોલું કાંઈ નથી. સમજી ગયા, એને મૂર્ખ બનાવ્યો છે. બસ એવી રીતે છે આ ગાયકનાથ આત્મા. એટલું સુંદર છે, તમે જોવાની આજ સુધી દરકાર થઈ નથી. કોઈને કીધું તમે નિશ્ચયાવાસી થઈ જશો, આ સોનગઢમાં જશો તો એમ થઈ જશે, તેમ થઈ જશે, બધાને બહેકાયો છે નાથ. એક વાર ગુરુદેવના ચરણોમાં તો આવો,
એક વાર ગુરુદેવના બતાવેલા આત્માને જો નથી જોતા તમે બંને આંખોથી, બંને નયોથી, અનેકાંતથી નથી જોતા, તો એકાંત છે સોનગણનો બધું ધર્મ એ જ માનીને જોઈ લો. ભ્રષ્ટ નહીં થઈ જશો, આંખ નહીં ફૂટશે. સમજાયા? અગર ફૂટી જશે તો એક તો રહેશે વ્યવહારની આંખ તારી પાસે, પછી ક્રિયાકાંડ કરતું રહેશે તું. અહીંયા આવ્યો એકાંત, એકાંત છે, એકાંત છે, એકાંત છે એ જ માનીને જોતું કે નીચ ગયા આત્મા કેવું છે તો જોયો. એટલું વૈભવ, એટલી શાંતિ, એટલી પ્રભુતા, એટલું ચમત્કાર પણ આ એક આંખ નિશ્ચયની બંધ કરી દે, વ્યવહારની જોઉં તો સંવેદનશીલ જ્ઞાન ચારે જોવામાં આવતો હતો. સાંભળજો, નિશ્ચયમાં અભેદ ગાયક ધ્રુવ આત્મા જોવામાં આવે છે, વ્યવહારની આંખમાં સંવેદનશીલ જ્ઞાન ચારે રત્નોત્તરે જોવામાં આવતો હતો. આ તો આત્માનો દ્રવ્યગુણ પર્યાય બધું સુંદર સુંદર છે. હું ક્યાં હલવાઈ ગયો તો પુન પાપની ક્રિયાઓમાં? જરૂર મને કોઈ મિથ્યાત્વને બહેકાયો છે કે આત્માને જોતા નહીં, બરને બધું વહી જશે. એવું નીતિ નહીં કરો નાથ. નિષ્ગાયક પરમાત્મા ગુરુદેવ કહે છે ઘણું મોટો છે. એને જો આજે આ ચર્ચા વિરામ પાઉં છું કે મારો વિષય પૂરો રહી જશે. આ ચર્ચા પછી કરશું. ચલો, એક વાત લખી છે એમને. મારી લાકડી ક્યાં ગઈ સાહેબ? આપજો. થોડો પરેશાન કરું છોટું ભાઈ, તમે આપ. છોટું ભાઈ ઘણા સેવા કરે, વાસ્તવ બહુ સેવા ભાવી છે. દેખો આપણે અહીંયા જો અહીંયા હું કઈ લખ્યો છે, ભૂલથી લખ્યો કે જાણી જોઈ લખો ખબર નથી મને. આ ઉપર શું લખ્યો છે ફરીથી વાંચો જરા. નીચે શું લખ્યો છે? ગજબ થઈ ગયા. સાંભળજો જરા, શાંતિથી સાંભળજો. એક ઓર કહો છો પંડિત તમે જ કે આખી જીનવાણી મારી માટે છે. એક ઓર કહો છો જીનવાણીનો એક પણ શબ્દ, એક પણ ઉપદેશ મારી માટે લાગુ થતો નથી. હું કહું છું, સાંભળો શાંતિથી. જ્યારે પ્રમાણની ચર્ચા કરવામાં આવે છે, દ્રવ્યગુણ પર્યાયાત્મક વસ્તુની ચર્ચા કરવામાં આવે છે, ત્યારે આખી જીનવાણી મારી માટે છે. કેમ? કેમ કે ભૂલ પર્યાયમાં છે, પર્યાયને ભૂલ સુધારવી છે, ભૂલ સુધારીને પર્યાય પરમાત્મા થશે. એટલા માટે પ્રમાણની અપેક્ષાએ જોવામાં આવે છે. તો બધી જીનવાણી મારે માટે લખી છે. અનંત તીર્થંકરોને જેટલો ઉપદેશ આપ્યો છે તે મારે કલ્યાણ માટે આપ્યો છે. પણ જ્યારે હું નિશ્ચયની દ્રષ્ટિથી વાત કરું છું તો કોઈ પણ ઉપદેશ મને લાગુ થતું નથી. કેમ કે હું અનાદિથી મુક્ત છું, હું અનાદિથી શુદ્ધ છું, હું નિષ્ક્રિય છું, મારામાં કંઈ થતો નથી, હું અપરિણામી છું. કોઈ પણ તીર્થંકરો જીનવાણીનો એક ભાગ મારે માટે લાગુ થતો જ નથી. બોલો, કદી સાંભળ્યું? હિંમત છે આ સાંભળવાની? ઓલા મારા મોદી કહે છે ને 56 ઇંચનો સિંહ હોય તે આ બધું પીઓ કે કબજે મેં પાછો લઈ શકે છે. એવી રીતે પોતાની આપ સાંભળો. એક બાર દેખો, અત્યારે ગુરુદેવને કીધું છે કે સમજાવવાનું ઓ સમજાવવાનું આ બંને શું છે? ગેરસાઈ છે. ગેરસાઈ એટલે સમજો છો પાગલપનો, ઉન્મત્ત દશા. ઘરમાં કોઈ છોકરા હોય ને તો બધારી તુફાન કરે તો આપણે શું કહીએ? હું પાગલપનો બતાવે છે, મારે ઘડી અચી જો પાડે છે, પાડે છે, પાડે છે. શું છે? તું ભણના જ આવીને. એવી રીતે ગુરુદેવ કહે છે આજે આપણાથી 12 ઘડીએ તમે સાંભળવા આવો છો, 12 ઘડીએ સંભળાવો છો, હું પાગલપન લાગ્યો છે તમે. કેમ? કેમ કે તમે તો કોઈ ઉપદેશ લાગુ થતા જ નથી. ગુરુદેવ જ્યાં જોઈને બોલે છે ત્યાં ટકોર કરવાની. ખ્યાલ આવ્યો ને? જે હું લખું છું તો ગુરુદેવ પહેલા કહી જાય છે. એક પણ ઉપદેશ મારી માટે નથી જીનવાણીમાં. આજ સુધી તીર્થંકર ભગવાનને મને કોઈ ઉપદેશ આપ્યો જ નથી, મને લાગુ થતો જ નથી. કેમ કે હું એવો પુખ્ત તત્વ છું. જે અપરિણામી છે એનામાં શું થાય, જે નિષ્ક્રિય છે એનામાં શું થાય, જે પૂર્ણ છે એનામાં શું કરાય? બોલો. મારી માટે કોઈ જીનવાણી નથી રમેશભાઈ. આ જે લખી છે કોઈ બીજા માટે લખી હશે, પર્યાય હશે, બિચારા એના માટે લખી તે વાત છે. તે પછી શું વાત છે કે મારો જે દુઃખ દર્દ છે, મારી જે બીમારી છે, મારામાં જે વિકાર છે, મારામાં જે ભાવ છે, જેનામાં કાંઈ નથી એના આશ્રયથી જવાની છે. એ જ નિર્ણય કરે કે મરી ગયા જીનવાણી બાજી બાચીને આજે ખબર પડી છે કે મને તો ઉપદેશ લાગુ થતો જ નથી. હું તો પહેલાથી મુક્ત છું, હું તો પહેલાથી શુદ્ધ છું. છોટુભાઈ
છે તમારી માટે ઉપદેશ કે નહીં હું પહેલેથી પરમાત્મા છું? બોલો હું એક બસ પહેલા કીધું ફરી કીધું. ગુરુદેવ કહે સારી વાતમાં પુનરુક્તિ દોષ લાગતો નથી. કહે ને સાંભળી જાઓ. હું સિદ્ધ ભગવાનને ફોન લગાવું. હલો સિદ્ધ ભગવાન, હું કરો છો? એક કામ કરો ને, પ્લીઝ સમ્ય દર્શન કરી લો. કસાય મિથ્યાત્વનો અભાવ કરીને ચોથો ગુણ સ્થાન પ્રગટ કરી લો. કોને કહું છું? ચલો સાહેબ કાંઈ નથી, કદાચ કરી લીધું હશે તમે, હું ભૂલી ગયા. अब मुनि दीक्षा લઈ લો, अब श्रेणी ચડી જાઓ, अब केवल ज्ञान લઈ લો. હું છે સિદ્ધ ભગવાન પર ઉપદેશ લાગુ થાય તો તમે સિદ્ધ નથી? એક વાર કહો છો સિદ્ધ સમાન સોદાપદ મેળો. આપણી વર્તમાનની ચર્ચા સાંભળી હતી. વર્તમાન તો વર્તમાનમાં તમે સિદ્ધ છો કે નહીં? વર્તમાનમાં મુક્ત છો નહીં? જેમ સિદ્ધો पे કોઈ ઉપદેશ લાગુ થતો નથી એવી રીતે મારા पे કોઈ ઉપદેશ લાગુ થતું નથી, કેમ કે હું વર્તમાનમાં સિદ્ધ છું. પ્રફુલભાઈ મને કેમ બોલાયો? एक बार बताऊं, बांकानेर के जामनगर नहीं, બળવાનના એક ભાઈ સોનગઢ આવવા મળ્યા. એના ભાઈબંધો હતા ને તો તે એનાથી ત્યાં કહેવા મળ્યા કે કેમ તમારા ગુરુ તો કહે છે કે નિમિત્તથી કાંઈ થતું નથી, તો તમે સોનગઢ કેમ જાઓ છો બારા ઘડીએ? આવે છે ને ગુરુદેવની ઉપદેશમાં? આવે છે. બળવાનના છે, એ જ કહું છું, બળવાનના છે. તો એને કીધું, ખબર છે શું જવાબ આપ્યો? કે આ બારા ઘડીએ ભૂલી જાઉં છું હું કે નિમિત્તથી કાંઈ થતું નથી, એ જ પાઠ પાકા કરવા માટે બારા ઘડીએ ત્યાં જાઉં છું. સમજી ગયા ને? તો હું જીનવાણી કેમ સાંભળું છું? આ પાઠ પાકા કરવા માટે કે મારી માટે જીનવાણી છે નહીં, મારે માટે કોઈ ઉપદેશ છે નહીં. આ પાઠ પાકા કરવા માટે બારા ઘડીએ હું જીનવાણી વાંચું છું. એક વાર વાંચો પણ છો और નિષેધ પણ કરો છો. તો જ્યાં સુધી નિષેધ નહીં આવે છે ત્યાં સુધી ગાડી આગળ નહીં વધશે. જિંદગીભર કેટલા સાંભળશું? બધાને સાંભળે ને, બધાની પાસે જિંદગીભર કેટલા સાંભળશું? સાંભળતા સાંભળતા કલ્યાણ થશે. અંદર મેં ગોખો, વિચારો, નિર્ણય કરો. નિર્ણય મેં દ્રઢતા લાવો. હું નિર્ણય કરો કે મારી માટે કોઈ જીવવાની છે જ નથી. હું વર્તમાનમાં મુક્ત શુદ્ધ પરમાત્મા છું. આ સાંભળીને કાલથી પ્રચંડમાં આવવાનું બંધ નહીં કરવાનું. પટ્ટીજીએ કીધું હતું કે મારે માટે જરમાણી નથી, એટલા માટે કેમ જવાનું? હા, પાકા કરવા તો આવવું પડે. રમેશભાઈ કહે હા સાચી છે. ચલો આજે આપણે ચાલીએ એને આગળ પણ. આપણે તો જો હું બધું લખી દઈએ, એક એક ક્રમશઃ આગળ વધતે જઈએ. આ એને પહેલા એક કહાની સુનાવી દઉં. તમે ઘટના સુનાવી દઉં પ્રફુલભાઈ. શું બનાવ બન્યો? સોનગઢ में કોઈ પાસે મોબાઈલ છે જેને મેં દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ મોકલ્યો હોય વોટ્સઅપ पे હોય તો મને આપો જરા. જેને મોબાઈલમાં હોય, મારો મોબાઈલ તો અત્યારે બીજી છે એટલા માટે કહું છું. હા આપી દો પ્રબળ આપો. મળી ગયો મને. બસ મને એક તારીખ બતાવી છે, તારીખ મને યાદ નથી એટલા માટે મોબાઈલ મંગાવું છું. થેન્ક યુ. ડાઉનલોડ નથી કર્યો આજ સુધી તમે? ચલો છે દેખો. તારીખ કોઈ છે બીજામાં ગુજરાતી આ રાખો, એનામાં તારીખ નથી અને તારીખ બતાવે નહીં છે, બીજો કાંઈ નથી. ઓલો લઈ લો, ઓલો લઈ લો બેન. ગુજરાતીનું આવી ગયો. देखिए तारीख 30/3/2011, તારીખ 30/3/2011 રાત્રે પૂજ ગુરુદેવ શ્રીનો નાટક સમાચાર પર પ્રવચન ચાલતો હતો. हमें स्वाध्याय मंदिर में बाहर और सिमंदर जनालय ने बच्चे ये लीमड़ा છે ત્યાં हमें બેસ્યા હતા. आप सोची लो जरा. तो गुरुदेव नाटक समाचार पे આ શબ્દ પ્રસંગ पे चर्चा करता था. अब હું થોડા અહીંયા લખ્યો છે તો અહીંયા વાંચતા જાઉં, હું અહીંયા વાંચતા જાઉં.
अशुभ में हार, शुभ में जीत, यही है धूर्त कर्म, माने જુઆ રમવું. જુગાર રમવું શું છે? જ્યારે પાપનો ઉદય આવું ત્યારે ડાઉન થઈ જવું, પુણ્યનો ઉદય આવું એકદમ ફૂલી જવું, એનું નામ છે જુઆ રમવાનું, જુગાર રમવાનું. હે, હું તો સમજતો હતો પત્તાથી રમીએ, પૈસાથી રમીએ, એનું નામ જુગાર છે. આપ બનારસીદાસજી, તમે એવી અર્થ ક્યાંથી કાઢ્યો છે? જૂના કોઈ આચાર્યને એવો અર્થ કર્યો નથી. આગળથી તમારી પાછળ કોઈ વિદ્વાનને તમે આ અર્થ સાચું છે, આ સ્વરૂપ સાચું છે એવો ટેકો આપ્યો નથી. આ કેવી વાતો કરો છો તમે? આગળ વાંચો. દેહ કી મગનતાઈ એ માસ ભગવો હે. દેહ સારું મોટું તાજું રહે અને વ્યવસ્થિત સવારે એક્સરસાઇઝ કરીએ, ફરવા જઈએ, સાંજે હરકો રાખીએ, એનું નામ છે માંસ ભક્ષણ. હું ગોરો છું, હું નાનું છું. હું કહું છું અહીંયા જે જન્માણી સાંભળવા આવે એને પોતાને પહેરેલા વસ્ત્રોનું વિશેષ ધ્યાન રાખવાનું ઘરથી, કે કાંઈ અમારા અંગ પ્રત્યંગ જોવામાં તો નથી આવી રહ્યા, હું એવી રીતે તો નથી બેસતા કે બેસતી કે કોઈ વ્યક્તિનો કે કોઈ ભાઈનો કે કોઈ બહેનનો મન બિસાય બિસાય બેકારૂપ ચંચલ થાય. અગર એટલી પાત્રતા નથી તો એને અહીંયા આવવું જ નહીં જોઈએ. કાંઈ જરૂરત નથી તમારે નિમિત્તથી કોઈનો બગડે તો તમારે મનમાં વાસના હશે ત્યારે તો તમે બસ પહેર્યા છે ને. અમતા થોડી ચાલે એવી વાસના લઈને મંદિરમાં આવવાની શી જરૂર? ઘરમાં બેસો ને. સાંભળો, હું જે વાત કરતો હતો, દેહ કી મગનતાઈ અહીં માસ ભગવો હે, કે આપણે દેહ મેં મગન રહીએ 24 કલાક, 12 ઘડીએ જોઈએ. આ અમુક કહેતો નથી, કોઈને વ્યક્તિગત બહેનો હોય ને તો પર્સ રાખે, પર્સમાં આરસા રાખે, 12 ઘડીએ જોઈએ. હું છે આ? પણ જે તમે ચોપડો છો કેટલી જીવોની હિંસાથી બન્યો છે ખબર છે? વાંચ્યો એના પે? ઇન્ડિયામાં તો એટલું સારું થઈ ગયું છે કે રેડ અને ગ્રીન બંને ચિહ્નો ટીપકા મારે છે તો ખબર પડે કોનામાં માંસાહારનો પ્રયોગ કર્યો છે or કોનામાં નથી કર્યો છે. અહીં તો એવું કંઈ નથી હશે. છે સારું છે, ચલો કાંઈ મામલો નથી. હું તો આ કહું છું, 12 ઘડીએ તમે મોડા જોઈ જોઈને હરકો રાખો છો તો એને પંડિત બનારસીદાસ શું કહે છે? આ માંસ ખાવાનું છે, ઓલો માંસ ખાવાનું તો હાવ સ્થૂલ વાત છે. ધ્યાન રાખજો, જેવું છે એવું છે. શું કરવાનું છે આપણને? થોડી જ્ઞાનીઓની આજ્ઞામાં રહો બસ. મોહ કી ગયસો અજાન એ સુરાપાન. મોહ મેં એટલા ગાફલ થઈ ગયા કે હું કોણ છું, ક્યાંથી આવું છું, ક્યાં જવાનું છે, શું સ્વરૂપ છે. શ્રીમદે લખ્યો તો, ટોરમાજીએ લખ્યો છે, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે, મારું કરું, કોના સંબંધે પ્રકરણ આવે છે કે નથી આવતો. તો એવી રીતે આ શું છે? દારૂ પીવાનું છે એનું નામ. આત્માથી અજાણ રહેવું એટલે માટે દારૂ પીવાનું છે. છેડાલામાં દોલતરામજીને લખ્યો છે, મોહ મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભરમતવાદી. એ જ અર્થ છે કે બીજો અર્થ છે? ત્યાં કોઈ પણ જ્ઞાનીથી પૂછો, અર્થ તો એ જ આવે છે. એને ઓલી પ્રકરણમાં લખ્યો છે, મોક્ષ માર્ગની પ્રકરણમાં, એને આ પ્રકરણમાં લખ્યો છે. આગળ જો, કુમતિ કી રીત ગળી કાકો રખ ચકવો હોય, કે તમે ખોટી બુદ્ધિ में ચાલો છો, ખોટા માર્ગ અપનાવો છો, ખોટે માર્ગ में દોરો છો કે આ હનુમાનજીને જાઓ, અહીંયા જાઓ, મસ્જિદમાં જાઓ તો ધર્મ થશે, તમારા છોકરા બસશે, તમારો ધંધો સારું ચાલશે. એનું નામ છે બેસ્યાગમન. પોતાની બુદ્ધિને ધર્મને સચ્ચા વિતરાગ માર્ગમાં નહીં લગાવીને જો કુમાર્ગો છે, જે ગ્રીત મિથ્યાત્વના માર્ગો છે, એના પર દોરાવવું અને બીજાને પ્રેરણા કરવું, એનું નામ છે બેસ્યાગમન. सोची लो, चाहे साईं बाबा हो, चाहे बापू सीताराम हो, चाहे कोई हो, इंडियाना તમારે ત્યાં કોણ છે ખબર નથી મને, લેकिन બધી જગ્યાએ હોય છે. ગુરુદેવ કહે દરેક ચૂલામાં રાખ જ હોય, સમજ્યા ના? તો એવી માર્ગમાં કોઈ જતા હો તો અટકાવો, और આપણે તો કોઈને દોરવાનું જ નહીં. દેખો એક વાત બતાવું તમે, કે માનો કોઈને કોઈ માણસ ઘણા દિવસથી માંદા હોય, કોઈ એટલું જ કહી દે કે દેખો તમે જૈન છો, તમે કોઈ દેવી દેવતાને તો માનતા નથી, કોઈ નરિયેળ વગેરે મોકલી શકતા નથી, એને જઈને માથા ટેકવાનો, અગરબત્તી કરવાનો તો કામ તમારું નથી. એક કામ કરો, તમારે ઘરમાં પૂર્વની યા ઉત્તરની દિશામાં બેસીને સાંજે 7 થી 8 વચ્ચે એક ઘીનો દીપક તો જલાવી શકો છો. એનામાં તો કોઈ મિથ્યા નથી, એને એમ લાગે છે, એમ કહે છે, હા યાર એનામાં તો કોઈ મિથ્યા નથી, કોઈ કુદેવ ગુરુને માનતા નથી, કંઈ કરતા નથી. આ ભાઈ આ પણ બેસ્યાગમન છે. કેમ? કેમ કે એક તરફ દૂસરે તરફનું કંઈ કરે
ત્યાં દીપક જલાવવાથી તમારી બીમારીનો શું ફળ? તમારા સાતાનો ઉદયથી બીમારી મળશે કે દીપક જલાવવાથી? ઇનડાયરેક્ટલી ગીત મિથ્યાત્વ જ છે આ. સાંભળો, કુમતિ ગીત ગણકાકો રક્ષકવો હે. નિર્દય હે પ્રાણઘાત કરવો એ હે શિકાર. પોતાના ઓર બીજાને પ્રાણોને ક્રોધ આદિ કસાયોથી એની પ્રાણોની હિંસા કરવું એનો નામ શિકાર છે. જંગલમાં જઈને હરણને મારવું, હાથી શેરને મારવું, આ તો બહુ દૂરની વાત છે. પોતાની બીબીને એવા વચન બોલવું જેનાથી એનો હૃદય છલની થઈ જાય છે, એનો નામ છે શિકાર ખેલવું. પોતાને પતિને એવી રીતે બોલવું કે એનું અપમાન બીજી સામે લાગે, એનું નામ છે શિકાર ખેલવું. હું બતાવું છું, મારે દેશમાં તો એવી સંસ્કૃતિ છે, કોઈ મિસિસ પોતાને પતિનું નામ લઈ શકતી નથી. એને હંમેશા અટકથી બોલાવે છે અથવા એના છોકરાના નામથી બોલાવે છે. મારાથી મિસિસ હંમેશા અનુભવ કહે છે. તો ક્યારે વાર અનુભવ બોલે, શું કામ છે? તારાથી કામ નથી, પપ્પાથી કામ છે, ચૂપ બેસ. આ સુધી નામ નહીં લે, સંસ્કૃતિ છે. અહીંયા પણ બધા શીખી જાઓ. અમારે પેલો બોલાવીને રાજા બોલો ને, રાજા સાહેબ આવો, પધારો. સાંભળો, કહેવાનું આ છે, મારો આ છે, માન સન્માન થવું જોઈએ આપણને. દેખો, આ તો ઘરનો દાખલો આપે છે. સમાજમાં પણ, સમાજમાં અહીંયા જે લોક આવે છે, જોડ્યા છે, એને પણ એવી ભાષાની વાપરવાની કે એનો દિલ દુખે. તે પણ એક શિકાર ખેલવા જેવું છે. अब જ્યારે ગુરુદેવ અહીંયા સુધી આવ્યા, ત્યારે મારી બનારસીદાસથી લડાઈ શરૂ થઈ ગઈ. अब આગળની કથા બાદમાં સુનાવું છું કે હું એકાએક મનમાં ઉભો થઈ ગયો તો સીધો બનારસીદાસ પાસે ગયો. બનારસીદાસજી કહેવા મળ્યો કે બનારસીદાસજી મને એક વાતનો જવાબ આપો. શું? જેવો તમને સાત વ્યસનનો સ્વરૂપ અહીંયા લખેલો છે, એના પહેલા કોઈ વિદ્વાન, કોઈ ધર્માત્મા, કોઈ આચાર્ય, કોઈ ટીકાકાર્ય તો લખ્યો નથી, और એના પાછળ પણ કોઈને લખ્યો નથી, और એને તમારે આ શબ્દ વ્યસનના સ્વરૂપને ટેકો આપ્યો નથી કે એવું જ શબ્દ વ્યસન હોય. એકચ્યુઅલી છે આ ભાવ શબ્દ વ્યસન, દ્રવ્ય નથી. દ્રવ્ય તો તે જ છે જે લખેલા છે, આપણે સાંભળ્યા છે બધાને. તો એવા ભાવ શબ્દ વ્યસનના સ્વરૂપને હું પ્રમાણિક કેમ માનું? આ મારી ભાષણ બનારસીદાસજી અંદર અંદર શરૂ થઈ ગઈ. સમજી ગયા ને? તો બનારસીદાસજી કહે છે, બેટા તું મારે શબ્દ વ્યસનને અપ્રમાણિક કહે છે, ચલો હું એક મિનિટ માટે માની લઉં છું, પણ તું પ્રમાણિક કેમ અપ્રમાણિક કેમ કહે છે? મને કંઈ પહેલા કંઈ લખેલું નથી, આગળ કોઈ આચાર્યને કે વિદ્વાનને એને ફોલો કર્યો નથી, એટલા માટે કંઈ નહીં. પહેલે તું બતા મને કે પ્રમાણિક ઓ અપ્રમાણિકની વ્યાખ્યા શું હોય? શું કીધું કિશોરભાઈ? નહીં, કિશોરભાઈથી પૂછ્યું છે, તમારાથી કે પૂછ્યું? પ્રબલભાઈ, તમારું નામ લીધું નહીં? હા, તો તમે તો રાજા કહેશો. હું રાજા સાહેબ, બસ. હા, બોલો કિશોરભાઈ, પ્રમાણિક અપ્રમાણિકની પરિભાષા શું છે? આ બનારસીદાસજીએ મારાથી પૂછ્યું. શું પૂછ્યું બનારસીદાસજીને મારાથી? મારી જોરથી બોલો, વ્યાખ્યા શું છે? તો હું વિચારમાં પડી ગયો. પ્રમાણિક આગમમાં લખેલો મળે એનો અર્થ તો ઘણી વાતો નહીં લખી મળે છે, કેમ કે ઘણા શાસ્ત્રો તો મથરાને હળગાઈ નાખ્યા છે. એટલા બધા શાસ્ત્ર આપણે વાંચ્યા નથી. તો આ પરિભાષા તો નથી કે સાથમાં લખેલા હોય તો પ્રમાણિક, નહીં લખેલા હોય તો અપ્રમાણિક. ત્યારે એકાએક લાઈટ થઈ. हमने कि बनारसीदासजी एक बात बताऊं છું, જેનાથી જીભને બીત રાખતા થાય રાગ દ્વેષ મટે એવો કથનનું નામ છે પ્રમાણિક. और જે કથનથી રાગ દ્વેષ વધે, બીત રાગ થવાથી દૂર થાય, એનું નામ અપ્રમાણિક. જે વિષય કસાયનું પોષણ કરે. એટલે બેટા પરિભાષા તારી સાચી છે और વિચારી લે. મને કહી નહીં બનારસીદાસજી બિલકુલ સાચી પરિભાષા છે. તો अब બેટા મને આ બતા, આ જે સાત વ્યસનનું સ્વરૂપ છે એ રાગદ્વેષ વધારવાનો છે, બીત રાખતા દૂર કરવાનો છે કે રાગદ્વેષ ઘટાઈને મોક્ષ માર્ગે લગાવનાર છે? અરે સોરી બનારસીદાસજી, મારી તો ગલતી થઈ ગઈ. આ તો 100% પ્રમાણિક છે. ખ્યાલ આવ્યો ને? બસ ત્યાં બેસ્યા. अब આગળનો પ્રવચન હું નહીં સાંભળ્યો. બેસા તો ત્યાં રહ્યા, ગુરુદેવ કરતા રહ્યા. એક ઓલી કવિતા બની ગઈ જેનું નામ છે પરમ શુદ્ધ નિશ્ચયથી સાત તત્વનો સ્વરૂપ. સમજી ગયા ને? આજ એની ચર્ચા થોડી કરવાની છે. આપણે પાસે પૂરા 30 મિનિટ છે. 9:30 થાય ને, 30 મિનિટ મેં સાંભળવાનું છે કે જ્યારે આ બની. ચલો કાંઈ વાંધો નથી, ત્યાં પણ લખેલી છે થોડી, તો બાકી તો મોબાઈલથી અમે પછી વાંચશું કે આ જેવું સાત તત્વનો સ્વરૂપ
આ પોયમ में છે એવું તમે ક્યાંય આગમમાં મળશે નહીં. પહેલા કહી દઉં છું, બનારસી દાસજી મળી નહીં. જે બી બનારસી દાસજીનો 7 વ્યસનનો સ્વરૂપ ક્યાંય નહીં મળ્યો, એવી રીતે આ 7 તત્વનો સ્વરૂપ ક્યાંય નહીં મળશે. લેકિન આ 7 તત્વનો સ્વરૂપ જે કલશમાં આવે છે, 9 તત્વે ગતત્વપી यदि एक तत्व न मुंचती. जयचंदजी छाबड़ा कहे છે 7 તત્વમાં છુપાયેલી જે જ્ઞાન જ્યોતિ છે એને આશ્રયથી મોક્ષ માર્ગ થાય છે. તો આજે ચર્ચા છે 7 में જે એક અભેદ છે. 7 में 7 રૂપ નથી. ચાહે આશ્રય હોય તો પણ જીવ, બંધ હોય તો પણ જ્ઞાન, નિર્જરા હોય તો પણ જ્ઞાન, મોક્ષ પણ હોય તો પણ જ્ઞાન. એક જ્ઞાન તત્વ में 7 તત્વ ઘટાવ્યા છે. સમજો? ચલો થોડો ઉભા થઈ જાઓ તો ઓલી બાજુ જાવીને તમે બધાને થોડા ધીરે ધીરે પ્રેમથી સમજાવી શકું. આ દોરી જો આવી શકે અહીં સુધી. और આ મોબાઈલમાં એવી સિસ્ટમ છે કે લાઇટ વહી જાય છે. એવો મોબાઈલ જોઈએ જેની લાઇટ નહીં જાય. મારાની જતી નથી એટલે કે મારો બીજી છે. ચલો અહીંયા આવીએ આપણે. જરા જોજો શાંતિથી. ज्ञान रूप जीव तत्व जीवी का બધા મોબાઈલ નિકાલી લો. અને મારી કવિતા છે સિદ્ધ ઓલા પ્રશ્નોત્તરીમાં पहला आ चालू करो प्लीज. एना में छे क्या याद दादा छे बोलो बेन पर चालू कर. एना में छे निकालो ने यार. हूँ क्या भटको छू, हूँ क्या उभा थाऊं. बेसू तमे एना में जो. हाँ निकाली दो बेटा, शाबाश. चलो ज्यादा सुधी हूँ बाँचू ज्यादा सुधी निकाले छे. ज्ञान रूप जीव तत्व जीव ही कहावत है, पर को ज्ञान माने सो अजीब पहचानिए. आत्म सो श्रवे ज्ञान या ही मारो आसरब, या की महिमा ते समरे सो समर बखानिए. ज्ञान को सर्वांग ते निहारे सो ही निर्जरा, ज्ञान को स्वरूप भायो ताहा बंधी रही है. बंध को स्वरूप यह आगम बखानत है, ऐसे बंध रहे ते मुक्ति फल होते है. यस 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 आने स्टार्ट में बिल्कुल स्टार्ट में अभी जाओ. यस हाँ एना पछी चालो. हाँ और चालो और चालो और चालो. यस बस 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 बस. थोड़ा ऊपर ले लो. मोटो और मोटो करो जेटलो मोटो थाय. बस चलो આવી જાઓ. હજુ બધા જોવામાં આવે ને. આપ તો કેમ કે કાલે હું કીધું હતું કે એને આપણે લઈ લેજો. હું બોલું છું એક જ લીટી બોલવું છે. એકનો અર્થ થઈ જાય પછી બીજી લીટી બોલવું છે. જ્ઞાન રૂપ જીવ તત્વ જીવી કહાવત હે. એની ઢબ હોય ને બોલવાની ઢબ. ઢબ આવશે તો યાદ જલ્દી થઈ જશે. ઘણા લોકો એવી રીતે વાત છે જ્ઞાન રૂપ જીવ તત્વ જીવ ही कहावत है. એવું નહીં. આ છે રાજસ્થાની માને મારવાડી ભાષા છે એકચ્યુઅલી. આ એનામાં કવિતા બની ગઈ. તો એની યોગ્યતા હોય. આપણે તો મને મારવાડી પણ નથી આવતી, તો યોગ્યતા થતી તો થઈ ગઈ. ભાષા વર્ગણાનો પ્રમાણ છે. જ્ઞાન રૂપ જીવ તત્વ જીવ ही कहावत है. ज्ञान रूप जीव तत्व जीव ही कहावत है. आनंद लो, मजा लो जरा. ज्ञान रूप जीव तत्व जीव ही कहावत है. पर को ज्ञान माने सो अजीब पहचानिए. सोनी को है. पर को ज्ञान माने सो अजीब पहचानिए. पर को ज्ञान माने सो अजीब पहचानिए. ज्ञान रूप जीव तत्व जीव ही कहावत है. पर को ज्ञान माने सो अजीब पहचानिए. बस સાંભળો સાંભળો સાંભળો. કેમ કે 12 ઘડી બોલવાનું ને તમારો ટાઈમ થઈ જશે. પૂજ ગુરુદેવ શ્રીએ અત્યારે સમયસારનો 17મી 12ના પ્રવચન કરતા હતા ત્યારે જ્યારે બંધ અધિકારનો પ્રવચન ચાલતો હતો ત્યારે ગુરુદેવ શ્રીએ એક બાબતનો સ્પષ્ટીકરણ કર્યો હતો કે ખરેખર અજીબ તત્વ કોણ? પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાલ અજીબ નથી. એનું જે જ્ઞાન વર્તે છે કલષ્ટિકાકાર કહે છે એનું નામ અજીબ તત્વ છે. સમજ્યા ને? તો જીવ કોણ? સાંભળો. જ્ઞાન રૂપ જે જીવ તત્વ છે
અહીંયા તત્વ લખ્યો છે કે દ્રવ્ય લખ્યો છે? અહીંયા જીવ નહીં લખ્યો છે, તત્વ લખ્યો છે. જ્યારે 7 તત્વ કહેવામાં આવે છે તો તત્વ और દ્રવ્ય में શું તફાવત છે? જેમાં પર્યાય સામેલ હોય એને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. જેનામાં પર્યાય ગૌણ કરીને એકલે મૂળ દ્રષ્ટિને વિષયને ઉર્ધ કરીને ચર્ચા કરવામાં આવે, બતાવવામાં આવે છે, એનું નામ જીવ તત્વ છે. और ज्ञान और जीव में कई फरक होतो નથી. ચાહે જ્ઞાન કહો ચાહે જીવ કહો, એક જ વાત છે. કેમ કે જે જ્ઞાન જીવ તત્વને પ્રસિદ્ધ કરે છે, એને જ બતાવે છે, એનાથી તન્મય રહે છે. तो ज्ञान रूप जीव तत्व जीव ही कहावत है. वास्तव में चर्चा आगे चर्चा कराऊं. परमात्मा प्रकाश प्रथम अध्याय 68 નંબરની ગાથા. આ ગાથામાં મુનિરાજ એકુંદ દેવ કહે છે, રામી ઉપજઈ રામ રઈ. શરીરની બધી ઘટનાઓ લીધી. રામ બંધ મોખો કરઈ, બંધથી લઈને મોક્ષ સુધીની. મને અજીબ તત્વ. નાવી ઉપજઈ રામ રઈ, ના બંધ મોખું કરી, આશરો બંધ સંબર નિજરા મોક્ષ. જીવ પર મથે જોઈયા, એવું જે પરમાર્થથી જીવ છે. કોણ? જે અજીબ, આશરો બંધ સંબર નિજરા મોક્ષથી રહે છે. जिनबरी એવું મળે જિનેન્દ્રદેવ એને જીવ કહે છે. પહેલી લાઈનમાં એ જીવની ચર્ચા છે. ખ્યાલ આવી ને? કેમ કે આગમ આધાર નહીં આપું તો તમારે ગલે નહીં ઉતરે. जीव ज्ञान रूप जीव तत्व जीव ही कहावत है. पर को ज्ञान माने सो अजीब पहचानिए. अब पहला मारा એ જ લખાઈ ગયો તો પર શું જ્ઞાન માને કે પોતાને જ્ઞાનને કારણ પર પદાર્થને માનો તો કારણ અનુભવાયની કાર્યાણી. તો કારણ છે અજીબ, તો તમારો એવો જ્ઞાન શું થઈ જશે? અજીબ. તે પણ સાચું છે. લેકિન ગુરુદેવને જ્યારે આ કીધું કે પરકો જ્ઞાન, જે તમે જાણો છો રસિકભાઈ કે આ પરનું જ્ઞાન છે, શબ્દોનું જ્ઞાન છે, પંડિતોનું જ્ઞાન છે, પૂજાનું જ્ઞાન છે, મૂર્તિનું જ્ઞાન છે, આ તમારો અજીબ તત્વ છે. આ કેમ કે જ્ઞાન છે કોનું? ગાયકનો. માનો છે કોનું? પરનો. તો અજીબ તત્વના શ્રદ્ધાંતિ સંવેદન થાય તો મારો જ્ઞાન પરને જાણતો જ નથી. એનું નામ છે અજીબ તત્વનો સાચું જ્ઞાન. જ્ઞાન જ્ઞાનને જાણે છે. જેટલું પરનું જાણવાનું છે તે અજીબ તત્વ. અજીબ તત્વ બતાવી દઉં. 7 તત્વોમાં સુખદાયી और दुखदायी હે ગયો પાદે કોને ખબર છે? જેને ખબર હો હાથ ખડા ઉભા કરો. 7 તત્વોમાં કયા તત્વ હે છે, કયા ગે છે, કયા ઉપાદે છે, કયા પ્રગટ કરવા યોગ ઉપાદે, કયા આશ્રય યોગ ઉપાદે, કયા હે છે. ચલો ઘર में હોમવર્ક કરજો. અહીંયા મારી પાસે ટાઈમ નથી. આજ પૂજાનું હોમવર્ક જરૂર કરવાનું છે. આ 7 તત્વનું કરવાનું છે. પૂજાનું હોમવર્ક સામે પૂછશું કે કોણ કોણ પૂજામાં 5 કાઢીને લાવ્યા છે. કાઢજો, જરા મહેનત કરજો. ચલો. પર કો જ્ઞાન માને સો અજીબ પહેચાનીએ. જે જ્ઞાન પરનો છે તે અજીબ તત્વ છે તમારું. એટલે જ્ઞાન જ ક્યારે અજીબ છે? જે જ્ઞાન પરને જાણવામાં રોકાયો છે કે પરથી જ્ઞાન માની રહ્યો છે તે તમારો અજીબ તત્વ છે. અને આત્માને અંદર में અજીબ છે. और जीव कौन છે? જે જ્ઞાન રૂપ જીવ તત્વ છે તે જીવ છે. अब આગળ ચલીએ આપણે. આત્મ સો શ્રવે જ્ઞાન સો ही મારો આશ્રવ. આત્મામાંથી શ્રવનો અર્થ શું થાય છે? આશ્રવનો અર્થ શું થાય? ગુરુદેવ કહે છે આ માને મર્યાદા પૂર્વક, શ્રવ માને નીકળવો. તો જે તમારે અંદરથી જ્ઞાન નીકળે છે તો આત્માથી જ્ઞાનની નીકળવાની ક્રિયા, આત્માને માંથી જ્ઞાન નીકળવાનું જો તે જ્ઞાનનું નામ છે આશ્રવ. ઓલા કર્મોનું આવવું, પુણ્ય પાપનું થવું તે આશ્રવ નથી નાથ. કેમ કે તે અભેદમાં આવતો નથી, તે તો ભેદમાં જાય છે. તમારો એક અભેદ જ્ઞાનમાં ઘટાડવું છે આશ્રવ. તો આ જ્ઞાનની તે ક્રિયા, જે ક્રિયા રૂપે હું જ્ઞાનને આત્મામાંથી નીકળતા જોઉં તો આત્મામાંથી નીકળનાર જ્ઞાનને આશ્રવ કહેવામાં આવે છે. ફરીથી બહુ સારા રિપીટ. ગુરુદેવ કહે છે બંસમોર, અને કોઈ દોષ લાગતો નથી. સાંભળો જરા ધ્યાનથી.
અત્યારે આપણે એ જ ગોખી લીધું છે કે પુણ્ય પાપનો ઉત્પન્ન થવું, રાગ દ્વેષનો થવું એ આશ્રવ છે. પણ ભાઈ તે તો જળનો આશ્રવ છે, તો વિભાવનો આશ્રવ છે. 7 તત્વનો શ્રદ્ધાન કરવામાં તમે વિભાવ વચ્ચે ઘાલી લીધો તો સમ્ય દર્શન કેવી રીતે થશે? આ તો 7 તત્વનો નિર્મલ તત્વ થવું જોઈએ ને, और એક થવું જોઈએ, ભેદ નહીં થવું જોઈએ. કેમ કે ભેદની આશ્રય સમ્ય દર્શન નહીં થાય. એક જ મેં બધું જોવાનું છે, એક જ્ઞાન મેં 7 તત્વ જોવાનું છે આપણને. તો જે જ્ઞાન હતો ના તે જીવ તત્વ થઈ ગયું. એ જ જ્ઞાન में જે અજીબનું જ્ઞાન છે તે અજીબ તત્વ થઈ ગયો. થયો તો બંને જ્ઞાન જ મેં. अब જો એ જ જ્ઞાનને હું આત્માત્માથી આવી રહ્યો છે એવી રીતે જોઉં છું. સેવી રહ્યો છે, નીકળી રહ્યો છે, બહી રહ્યો છે. આત્મસ્વ સર્વ જ્ઞાન યાહી મારો આશ્રવ. આ આશ્રવ ખોટો નથી, આ આશ્રવ હે નથી. કેમ કે આ તો મારો સ્વરૂપ છે. ઓલો આશ્રવ હે છે, આ આશ્રવ હે નથી ના નાથ, આ તો ઉપાદેય છે. બોલો કદી જિંદગીમાં સાંભળ્યું કે આશ્રવ પણ ઉપાદેય થઈ શકે છે? અત્યારે તો બંધ પણ ઉપાદેય આવવાનું છે, ચિંતા નહીં કરો. આત્મસ્વ સર્વ જ્ઞાન યાહી મારો આશ્રવ. આગળ ચાલો જરા. याकी महिमात समरे सो समर बखानिए, यानी याकी महिमात समरे सो समर बखानिए. આગળની લાઈન શું છે? જ્ઞાન કો સર્વાંગ તે નિહારે સો હી નિરેજરા. अब याकी महिमा ખરેખર એક દિવસ અમે ઉદાહરણ આપ્યો હતો કે કોઈનું હીરાની કિંમત કે આંખની કિંમત, આંખની કિંમત કે જ્ઞાનની કિંમત. સમજીએ ને? એ જ અહીંયા છે કે પોતાનું જ્ઞાન અંદરથી એટલું આવે છે, કદી ખૂટતો નથી, જાનમારનો બંધ કરતો નથી કે સોતાઓ જાગતા. તો એવા પોતાની જ્ઞાન જે છે ને એની જેની મહિમા આવે છે એનું નામ છે સંબર. સંબર કર્મોનો અભાવ થવું, નવી પર્યા ઉત્પન્ન થવું આ નથી. જેને પોતાની જ્ઞાનની મહિમા આવી, યાકી મહિમા તે સમરે. સમરેના અર્થ દેખો નીચે છે, जरा इन्हें ऊपर करो, અહીંયા ऊपर થઈ જાઓ. जरा सबसे लास्ट में निकालो, नीचे नीचे. हाँ और ચાલો बस बस. अरे नीचे आप નાના અક્ષર में ત્રીજો નંબર શું લખ્યો છે? સજે. સજે છે ને, પણ સજે નો સમરે. अब પછી ત્યાં આવી જાઓ પાછા. हाँ बस. याकी महिमा ते समरे सो समर बखानिए. इसकी महिमा से अपने को समारो, सजाओ. थोड़ी और आगे चले, आगे चलो. याकी महिमा ते समरे सो समर. नीचे आओ जरा, थोड़ा नीचे भैया, बस बस. ज्ञान को सर्वांग ते निहारी सो ही निरे जरा. या ज्ञान या आत्म सो सर्व ज्ञान आई मारो आसरो. याकी महिमा ते समरे सो समर बखानिए. अब आगे लाऊं छू. ज्ञान को सर्वांग थे निहारे सो ही निरे जरा. ओली निर्जरा नहीं कर्मोनी. ज्ञान को सर्वांग थे निहारे सो ही निर्जरा. दाखला आपको तो समझ में आवશે नहीं आवશે? એક હાવ ગરીબની છોકરી, એને ઘરે કમાવા માટે પપ્પા પાસે બેઠે એમ ખાવાની સગવડતા નથી. હતી તો મીડિયમ, એકદમ સુંદર પણ નહોતી, લેકિન ઠીકઠાક હતી. તો એની લગ્નનો પ્રસંગ આવ્યો, સગા મહેમાન આવ્યા. મહેમાન તો પૈસાવાળા હોય, બધા થોડી ગરીબ હોય. તો એને કીધું મહેમાનોને, ભૈયા જાન આવે છે, આજ તો એને બિચારાને બ્યુટી પાર્લર મોકલો. તો એને પપ્પા કીધું મારી પાસે તો પૈસા નથી. કે પૈસા હું આપું છું, लेकिन आज तो बेचारी ने मोकलो ने यार, जान आवे छे तो एवं थोड़ी चाले. ब्यूटी पार्लर मोकली दीदी. आ ब्यूटी पार्लर में गई ना तो पूरी बहन एक ज कहे छे, आंख बंद करी लो, अहींया काकड़ीना उला मूकी दे, पछी લીપા પોતી શરૂ કરી દે, જે કાંઈ થાય. તો થતો રહ્યો. અડધા પોણા કલાક પછી એને કીધું अब આંખ ખોલો. સાંભળજો જરા. પછી એને ઘરેણા બેરણા બધું પહેરાવી દીધું. તૈયાર કરવાનું હતું, જાન આવવાની હતી. તો એકાએક એને આંખ ખોલી ના તો સામે શું હોય છે? અરીસો, મિરર હોય છે ને. તો એને જોયો, હું જ છું, હું એવી લાગું છું, એવી સુંદર હું થઈ શકું છું? મને નથી લાગતું હું જ છું. અરે હું સાચું બતાવું છું કે આ પછી નીચેથી ઉપર પોતાને જોઈ છે. મને કેવા લુગડા પહેરાવ્યા, કેવા ઘરેણા પહેરાવ્યા, કેવી છું, એકદમ બંધીને રહી ગઈ. એને કઈ જો એટલામાં મમ્મીને બોલાયો, બેટા આવી જા, જાન આવે છે. મમ્મી ખમો તમે, મને મારી સુંદરતા જોવા માટે તૃપ્ત થઈ જવા દો. જ્ઞાન જ્યારે જ્ઞાનની સુંદરતા જોવે છે ત્યારે એનું નામ બંધ તત્વ છે.
જ્ઞાન में બંધી ગયો, જ્ઞાનની ઉત્કૃષ્ટતા, જ્ઞાનની વિશાલતા, જ્ઞાનની નિર્મલતા, જ્ઞાનની શોભા પ્રકાશ શકતા જાઈને પાછો અહીંયા જ્ઞાન કો સર્વાંગ તે, જ્ઞાન કો સર્વાંગ તે નિહારે સોહી નિરેજરા, પોતાને નિહારે છે. મારી જોડે ઘટના ઘટી હતી, ખોટું નહીં બોલું. જ્યારે મારી નાની બેબીની લગ્ન થઈ હતી, પ્રફુલભાઈ તમે હતા, મોટી બેબીમાં તમે હતા, તો બ્યુટી પાર્લર ગઈ. અમે અમારી મિसेस બાજુમાં ઉભા હતા. એની જે જેઠાની છે એને લઈ ગઈ હતી બ્યુટી પાર્લર. પછી તે આવીને તો મારી મિसेस મારાથી પૂછે છે કે જેઠાની જોડે આ કોણ છે? જે મારી પર હાથ રાખી કહ્યું છું ખોટી નથી. મને કે તમે ખબર નહીં પડતી, આપની પ્રતીતિ છે એવી લાગે. સાચું કહું છું. તો જ્યારે તમે પોતાના જ્ઞાનથી ગાયકને સમારો છો ત્યારે તમારે ખબર પડે છે આ ગાયક એવું લાગે, હું તો વિચારી નહીં કર્યો તો એટલું સુંદર હશે, એટલું મહાન હશે, એટલું ચમત્કારિક તત્વ છે આ ગાયક. સાંભળો, યાકી મહેમા તે સમરે સો સમર બખાનીએ, જ્ઞાન કો સર્વાંગ તે નિહારે સો ઇન્દ્રે જરા, સમારો જ્ઞાન કો સર્વાંગ તે નિહારો. આગળ જો આપજો, જ્ઞાન કો સ્વરૂપ ભાયો તહાં બંધી રહીએ. જેને જ્ઞાનનું સ્વરૂપ ભાઈ જાય, રૂચી જાય, ગમી જાય તો પછી એને આજે પ્રવચનમાં ગુરુદેવને કીધું હતું બહાર નીકળવાનું નહીં ગમે. આ કવિતા આજને પ્રવચનની છે, સમજી લો. જ્ઞાન કો સ્વરૂપ ભાયો તહાં બંધી રહીએ. આગળ ચાલીએ. બંધ કો સ્વરૂપ यह આગમ બખાનત है. ઓલા તો બંધનો સ્વરૂપ આગમ કહેતો હશે, લેકિન આધ્યાત્મ આ બંધનો સ્વરૂપ કહે. જ્યારે જ્ઞાન જ્ઞાન में બંધી જાય એનું નામ બંધ. प्रफुल भाई, और ऐसे આગળ શું લખ્યો છે? ऐसे બંધ રહેવે તે મુક્તિ ફલ હોય તે. ઓલા બંધથી સંસાર મળે और આ બંધથી મુક્તિ મળે. આ બંધ ઉપાદેય છે, ઓલો બંધ હે છે. બોલો, બંધથી મુક્તિ થઈ શકે? એવા બંધમાં બંધી જાઓ, એવા ક્યાંય જ્ઞાનમાં બંધી જાય. સમજીએ ને? તો બંધો એક વાર. બંધ તો ઉપાદેય છે નાથ, હે નથી. बंद को स्वरूप यह आगम बखानत है. ऐसे बंद रहे थे मुक्ति फल होते हैं. यही सात तत्व सब ज्ञान में ही लखे हुए थे. ऊपर चलो जरा. यही सात तत्व सब ज्ञान में ही लखे हुए थे. ज्ञान ही को रूप सात तत्व में दिखाते हैं. ज्ञान ज सात तत्व में छे. ज्ञान आश्रव छे, ज्ञान अजीब छे, ज्ञान जीव छे, ज्ञान समर छे, ज्ञान निर्जार छे, ज्ञान बंध छे, ज्ञान ज मोक्ष छे. तो शू उपादेयो शू हे? બધું જ હું જ છું. મારે બહાર કઈ છે નથી. હું એક વાર કીધું તું બપોરની દૃષ્ટિ પ્રકાશની ક્લાસમાં, શ્રેયસભાઈ સાંભળો જરા, કે એક આપણી દુનિયા બનાવો. આ દુનિયામાં બિહાર કરો, પછી જો કે અપરણામીની કેટલી વિશાળ દુનિયા છે. કાલે એક વાત કીધું તું, હું તમને બતાવી દઉં છું. તમે બધા સાંભળો, શાંતિથી સાંભળજો. કે કલ્પના કરો કે આ આખા લોકમાં તમારે દ્રવ દૃષ્ટિનો જે તત્વ છે એને સિવાય કોઈ નથી. આશ્રવ નથી, બંધ નથી, સંબંધ નથી, મુર્જના નથી, અજીબ નથી, બીજા જીવ નથી, પૂતગલ ધર્મ આકાશ કાલ કાંઈ નથી. ફક્ત એક દૃષ્ટિનો છે જે ગાયક છે એ જ છે. अब તમે ક્યાંય પણ નજર જાણો, यहाँ तो गायक છે, અહીંયા તો ગાયક છે, અહીંયા તો ગાયક છે, અમેરિકા में तो गायक, लंदन में तो गायक, इंडिया में तो गायक, नेहरू में तो गायक. એને સિવાય છે ही नहीं कहीं. તમારી દુનિયામાં એક ગાયક છે, ચમત્કારિક તત્વ છે, અનંત ગુણો, અનંત શક્તિ, અનંત ધર્મો, એક ગુણમાં અનંત ગુણોના રૂપ, એવો વૈભવથી સંપન્ન એકમાત્ર ગાયક જોવામાં આવે છે. આ સાત તત્વ છે ક્યાં? એક જ જ્ઞાન તત્વ છે, એક જ જીવ તત્વ છે નહીં, ખરેખર નથી. એવી એક દૃષ્ટિ બનાવો, એવી એક સૃષ્ટિ બનાવો જે છે બહારમાં હશે હશે, મારામાં તો નથી. સાંભળો આગળ. यही सात तत्व सब ज्ञान में ही लखवे ते. ज्ञान ही को रूप सात तत्व में लखाइए. મને જ્ઞાનનો રૂપ સાત તત્વ में જોવાનું આવે છે. આગળ ચાલો જરા. ભાષતે ही ज्ञान भाषे, भाषते ही ज्ञान भाषे. ગાયક સ્વરૂપ રૂપ. જ્યારે તમે જ્ઞાન में સાત તત્વ જોવામાં આવશે ત્યારે જ્ઞાન ગાયક સ્વરૂપ લાગશે. પ્રફુલભાઈ સમજો જરા કે જ્ઞાન અત્યારે જ્ઞાન રૂપ કેમ લાગે છે? કેમ કે ઓલા સાત તત્વ તમે તમારા આપણા લાગે છે, આ સાત તત્વ લાગે છે. જ્યારે જ્ઞાન જ સાત તત્વ રૂપ લાગશે ત્યારે તમે જ્ઞાન ઓ ગાયક में ભેદ નહીં જોવામાં આવશે. જ્ઞાન કહો ચાહે ગાયક કહો, ગાયક કહો ચાહે જ્ઞાન કહો, એક જ લાગશે. એક ગાયકની દુનિયા થઈ જશે. આગળ આવો. गायक अरु ज्ञान माई भेद न लखाइए. ऐसो ये अभेद तत्व सो तो मैं ही गायक हूं. ऐसा ये अभेद तत्व हूं, गायक छू.
અભેદ, કોઈ ભેદ નથી એનામાં. આશરો પણ હું છું, સંબર પણ હું છું, નેજરા પણ હું છું, મોક્ષ પણ હું છું, જીવ પણ હું છું, અજીબ પણ હું છું. બોલો ક્યાં ભેદ રહ્યો? આ અભેદ ગુરુદેવ કહે છે ને, નિહાલભાઈ લખે છે કે અભેદની દૃષ્ટિ સમ્ય દૃષ્ટિ, ભેદની દૃષ્ટિ મિથ્યા દૃષ્ટિ. એવું અભેદ હોય, 7 તત્વનું અભેદ, બધું જ્ઞાનમાં, જ્ઞાનને બહાર કાંઈ નહીં. ચલો આગળ ચાલીએ. ऐसो है अभेद तत्व सो तो मैं ही गायक हूं, ज्ञान माही 7 रूप भेद न लखाइए. अब એટલું અભેદ થઈ જાઓ કે જ્ઞાનમાં 7નો ભેદ નહીં જોવામાં આવે. 7 છે નહીં, એક જ જ્ઞાન છે. કે જ્ઞાન આવી રહ્યો, જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યો, જ્ઞાન સુંદર લાગી રહ્યો, જ્ઞાન મેં થમી ગયું, એવા થમવાથી અહીંયા મુક્તિ થઈ ગઈ. ज्ञान अरु गायक माही भेद नहीं देखते जे, तिनको 7 तत्व ज्ञान माही दिखाते हैं. आगे चलो. दृष्टि में अभेद गायक, दृष्टि में अभेद गायक ज्ञान माही भेद 7. आ जे ज्ञान नो आવું, જ્ઞાન નો રમવું, જ્ઞાનની સુંદરતા, આ જ્ઞાન જોવે છે. દ્રષ્ટિ તો એક અભેદ ગાયક માં રહે છે. હું આર્યો નિષ્ક્રિય પરિણામ આત્મા, ના મારામાં કઈ આવે છે, ના કઈ જાય છે, ના કઈ સુંદર છે, ના કઈ અસુંદર છે, ના કઈ રૂકવું છે, ના કઈથી હડવું છે. હું તો આ નિષ્ક્રિય ગાયક રહ્યો, હું તો ધ્રુવ પરમાત્મા રહ્યો. देखो दृष्टि में अभेद गायक ज्ञान में ही भेद 7. 100 अहम कर 7 ज्ञात होते. एक गायक थी अहम करशो तो आ ज्ञान नो आવું, ज्ञान नो सुंदर थવું, આ બધું તમે જ્ઞાત થઈ જશે પર પ્રકાશક અંશમાં. મને પર્યાયના 7 તત્વો, આ નિર્વિકલ્પ રૂપ પર્યાયના 7 તત્વો જ્ઞાન જાણે છે. दृष्टि तो एक अभेद में रहे છે. दृष्टि में अभेद गायक ज्ञान में ही भेद 7. 100 अहम कर 7 ज्ञात होते हैं. 100 अहम करो तो 7 ज्ञात થઈ જશે. अब સાંભળો ઉપદેશ. 7 ખો બિસારી જીવ એક કે રસિક હોત. अब भेद ने भूली जाओ कि ज्ञान आवे छे, ज्ञान सुंदर छे, ज्ञान में खमू छू. अब બધા भेद भूली जाओ. શું છે? 7 ખો બિસારી જીવ એક કે રસિક હોત. એક કે રસિક વહે કે આત્મ રસ પીવત. એક અભેદ ગાયક આત્મા બસ એનો રસ લાગવું જોઈએ. તો શું થશે? પર્યાયને આત્માનો રસ મળશે. एक के रसिक वह के आत्मरस पीवत है. 7 को स्वरूप मंगल ज्ञान में ही भाषत जो, ज्ञान ही को रूप 7 तत्व में दिखाते हैं. ज्ञान ही को रूप 7 तत्व में दिखाते हैं. चलो साहब, कोई ने प्रश्न पूछવું હોય તો 5 મિનિટ છે. કોઈ પ્રશ્ન પૂછી શકે છે આ કવિતા સંબંધી કે બીજા કોઈ સંબંધી. બાકી ચર્ચા 5 મિનિટ में શાંતિથી બેસો और એનો રસ લો. और આ પ્રમાણિક છે કવિતા કે નથી એનો નિર્ણય કરજો. પૂછો, કોઈને કઈ પૂછવું હોય તો રોજ તક આ પૂછું, તમે પૂછવાની. આ મારી એક ભાવના છે. તમે બધા મુમુક્ષુ મંડળ નિર્ણય કરજો કે શું છે. આ ઓલા પેપર ફ્લેક્સ જેવું આવે છે ને બજારમાં, એ કરીબ 2 ફૂટ ઉપર બને છે ને. આ કવિતાને પેપર ફ્લેક્સ બરાબરની પ્રભાવ ન કરો. અહીંયા ઘર ઘર में આ કવિતા ટંગી જોઈએ. થોડા ઘણા 5-10 પ્રતિ હું પણ લઈ જશું, મારે ઘર ટાંગશું. કોઈ પાત્રજીવ આવશે તો એને આપશું. નીચે પ્રકાશક યા દાન કરતા મુમુક્ષુ મંડળ નેहरू भी. આ એક સારી ચીજ છે, એક નવી ચીજ છે और હિતકારી છે. જે ખરેખર એનો અર્થ સમજશે એને એમ લાગશે કે જ્ઞાન સિવાય બીજો જગતમાં કંઈ છે જ નથી. તમે નિર્ણય કરજો. તમારી જે ભાવનાઓ હોય અમારી ભાવનાઓને વ્યક્ત કરી છે. બોલો. નહીં, શરીરનો સ્વરૂપ મેં નિશ્ચય લાગતા જ નથી. કેમ કે ભેદ ઓ સંયોગ બધા વ્યવહારનો વિષય હોય છે. જેટલા ભેદ છે, જેટલા સંયોગ છે, જેટલા ઉત્પાદ વે છે, બધા વ્યવહારમાં જ આવે છે. તો શરીરમાં આ પરમ નિશ્ચય નહીં લાગે. જેનામાં કોઈ ભેદ હોતો નથી, જેનામાં કોઈ કાર્યક્રમ હોતો નથી, જેનામાં એક જ ભાષે. તો એક જ જ્ઞાન જીવ છે, એક જ જ્ઞાન અજીબ છે, એક જ જ્ઞાન સંબર છે, એક જ જ્ઞાન નિર્જરા છે, એક જ જ્ઞાન મોક્ષ છે, એક જ જીવ ધ્યેય છે, એક જ ઉપાદેય છે. એનું નામ પરમ શુદ્ધ નિશ્ચય હોય છે. ફરીથી બતાવું. हाँ साहब, बहुत सारू है कि ज्ञान नो संबर शू. हमें तो समझता था निर्मल पर्याय नो उत्पन्न थवू ते संबर और एना निमित्ते कर्मों नो आवू अटकवू एनु नाम संबर.
તમે તો કહો છો કે શું છે, બોલો કવિતામાં સમરની વ્યાખ્યા શું લખી છે, વાંચો. સમરે કે જ્ઞાનની જેમાં જેને મહેમા આવી છે એને અમે સમરે. સમરે એટલે કે બ્યુટી પાર્લરનો ક્રિયાક્રમ ચાલે છે, એનું નામ સમજી ગયા ને. તો પોતાને સજાઓ, સ્ટાર્ટ કરો કે હે નાથ, જ્ઞાન સિવાય બીજા જગતમાં કાંઈ નથી, તું ક્યાં ફાફા મારે છે, તને તારો જ્ઞાન જ જોવામાં આવે છે. એમ કરીને પોતાને સમારો, લિપસ્ટિક લગાવો, બધું લગાવો, આ સારી સારી વસ્તુ જ્ઞાનની, ભેદ વિજ્ઞાનની, એનું નામ છે સમરે, માને સજે. સમરે કરતો તો સજે, પોતાને પોતાની જ્ઞાનથી સજાવો. આ લુગડા દાગીનાથી નહીં સજાવો, પોતાના ગાયકને જ્ઞાનથી સજાવવાનું, એનું નામ સમર છે. સારું પૂછ્યું. નિર્જરામાં શું છે? નિર્જરા નિકાલો જરા. હા, આતમ સો સર્વ જ્ઞાની आई मारो आश्रव या की मैं माते समरे सो समर बखानिए ज्ञान को सर्वांगते निहारे सोई निर्जरा. देखो, જ્ઞાનના પણ અંગ હોય છે. જેમ તમે બતાવી દઉં છું, જ્ઞાનનો કર્તા, જ્ઞાનનો આધાર, જ્ઞાનનો કર્મ, જ્ઞાનની ક્રિયા, આ સટકારકથી જે જ્ઞાન પરિણમે છે, જ્ઞાનનો જે સ્વરૂપ અંદર में ત્રિકાલી વિદ્યમાન છે, આ બધાથી ચારો ઓરથી નિહારે જ્ઞાનને, એનું નામ છે નિર્જરા. બહાર में निर्जरा होती નથી. જ્ઞાનને નિહારો ને, નિહાર મને દેખો. કોને? જ્ઞાનને જોવે છે. જ્યારે જ્ઞાન જ જ્ઞેય હોય, જ્ઞાન જ જ્ઞાતા હોય, જ્ઞાન જ જાણનારું હોય, જ્ઞાન જ્ઞાતા જ્ઞેયનો જ્યારે ભેદ મટી જાય છે, એનું નામ તો નિર્જરા છે. એ જ અહીંયા લખ્યું છે કવિતામાં. બીજા કોઈ? એક બાર પછી શાંત આંખ બંધ કરીને બેસી જાઓ 5 મિનિટ માટે. તે દિવસે બેસ્યા હતા પહેલે 10 મિનિટ માટે, આજ કેવલ ઓનલી ફોર 5 મિનિટ. બધા આંખ બંધ કરીને આ કવિતાથી ગાયકનો જ્ઞાનનો સ્વરૂપ શાંતિથી વિચાર કરો. બસ કોઈને કંઈ જવાનું નથી પ્લીઝ. તે વખતે હું તો નહીં જોયા હતા, મને રિપોર્ટ મળી હતી કે 2-4 લોકોને આંખ ખોલી હતી. આજ રિપોર્ટ મળવું જોઈએ કે કોઈને આંખ નહીં ખોલી. બસ બંધ હો જાઓ.